પંચમહાલ જિલ્લામાં કાયદો વ્યવસ્થા, શાંતિ સલામતી, સેવા સુરક્ષા અને સમાજ વ્યવસ્થા, શાંતિ વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાના જેમના સુરક્ષિત હાથોમાં જેમનું નેતૃત્વ છે એવા અને પોલીસ અધિક્ષક સાહેબના કમ્પાઉન્ડમાં જઈએ એટલે ત્યાંથી લઈને દરવાજા સુધી જઈએ ત્યાં સુધી એવો ફફડાટ અને એવો કડક મિજાજ બનાવેલો છે અને જ્યારે કક્ષમાં જઈએ તો સરળ અને સહજ સ્વભાવથી વાત કરનાર એવા કદ્દાવર અને બાહોશ પોલીસ અધિક્ષક માન્ય ડૉક્ટર હરેશકુમાર દુધાત સાહેબ, મંચસ્થ બિરાજમાન મૃદુ અને અલ્પભાષી મક્કમ ઇરાદા ધરાવતા નાયબ વિભાગીય પોલીસ અધિક્ષક માન્ય બિન્દ્રા જાડેજા મેડમ સાહેબ, એમની તાબાની હુકુમતના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો માન્ય વાઘેલા સાહેબ, વોરા સાહેબ, વસૈયા સાહેબ અને અમારા ગુજરાત રાજ્યમાં ધમધમતા પોલીસ સ્ટેશનો પૈકીનું એક ગોધરા ડિવિઝન પોલીસ સ્ટેશનના બાહોશ પીઆઈ કે જેમને અમારા તમામ આગેવાનોનું ખૂબ માન સન્માન કરે છે એવા માન્ય હસમુખ ગામિતી સાહેબ અને જિલ્લામાંથી આવેલા તમામ સમાજના સનાતન ધર્મ અને મુસ્લિમ ધર્મના સમુદાયના તમામ દેવ દુર્લભ આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો સાહેબ, આજે પંચમહાલ જિલ્લો અને ગોધરા એ સ્વાદપ્રિય, રમતપ્રિય અને ધર્મપ્રિય પ્રજા છે, નાગરિકો છે. ધર્મની વાત આવે તો હર્ષ ઉલ્લાસ સાથે દરેક લોકો આપસમાં ખભે ખભા મિલાવી અને તહેવાર મનાવતા હોય છે. અને ગુજરાત રાજ્યની બરોડાના ગરબા અને અમદાવાદના જગન્નાથ યાત્રા અને ગોધરાની આન બાન શાન ગણાતી એવી ગણેશ વિસર્જન શોભાયાત્રા ઉજવાતી હોય છે. ત્યારે હાલમાં આગામી સમયમાં ઈદે મિલાદુન નબીનો તહેવાર આવે છે, એના પછી જન્માષ્ટમી આવે છે, ત્યારબાદ 20 દિવસ પછી 21 દિવસ પછી ગણેશ વિસર્જન શોભાયાત્રાનું આયોજન થાય છે. ત્યારે આ ગણેશ વિસર્જન શોભાયાત્રા વિશ્વકર્મા ચોકથી લઈને એની ચબૂતરા સુધી વિસર્જન જગ્યા છે ત્યાં સુધી જેટલા મીટરો થાય છે એના 63% વિસ્તાર એ લઘુમતી અને મુસ્લિમ વિસ્તારમાંથી સાહેબ પસાર થાય છે. ત્યારે અહીંયા બેઠેલા તમામ મુસ્લિમ આગેવાનો અને સનાતન ધર્મના જેટલા પણ આગેવાનો છે એમાં ખાસ કરીને મુસ્લિમ આગેવાનોની વાત કરીએ તો સાહેબ તમામ લોકો 400 થી 500 વોલન્ટિયરો પોતાના કાર્ડ બનાવી અને નિર્ધારિત કરેલા સમય ઉપર અને જગ્યા ઉપર પોતાની ફરજ બજાવે છે. અને જ્યારે પ્રોસેશન પતી જાય છે ત્યારે માન્ય પોલીસ અધિક્ષક સાહેબ કે નાયબ વિભાગીય અધિક્ષક સાહેબ કે જે અધિકારીઓને સોંપ્યું હોય એમને પૂછાવ કે સાહેબ જગ્યા છોડતા નથી. અને આ જે જિલ્લાના તમામ આગેવાનો બેઠા છે, જવાબદાર લોકો બેઠા છે ત્યારે અને જિલ્લાની ધરોહર બેઠી છે, જિલ્લાના કાબેલ પોલીસ અધિક્ષક ઇન્સ્પેક્ટરો બેઠા છે, ત્યારે હું તમામ આગેવાનો તરફથી ચાહે સનાતન ધર્મના આગેવાનો હોય કે મુસ્લિમ ધર્મના આગેવાનો હોય એ તમામ વતી સાહેબ હું તમને ખાતરી અને વચન આપીએ છીએ કે સાહેબ ગોધરામાં તમે તો જ્યાં સુધી છો ત્યાર પછી પણ અમે ખભે ખભા મિલાવી અને સાથ અને સહકાર આપી અને ક્યારે પણ ગોધરા એટલે પહેલે ભૂતકાળમાં અતિ સંવેદનશીલ શહેર ગણાતું હતું, પરંતુ હવે એ સંવેદનશીલતા જતી રહી છે અને 2002માં બનેલો જે બનાવ છે એને ભૂસવા માટે તમામ લોકો સાહેબ પ્રયાસ કરી અને અમને જે ભોગવ્યું છે તો હવે એને અમે સાહેબ કલંક નહીં લાગવા દઈએ. અને તમારે સાહેબ ક્યારે પણ તમને નીચું જોખવાનું આવવા નહીં આવે એની તમને ખાતરીનું વચન આપે છે. ગઈકાલે બીરજનમાં માન્ય બિન્દ્રાબેન જાડેજા સાહેબે એક બેઠકમાં કહ્યું હતું કે અહીંયા બીજા અન્ય રાજ્યમાંથી જે આગેવાનો પોલીસ સુરક્ષા બલ આવે છે તો એમને એટલો સરસ રિપોર્ટ કર્યો કે અહીંયા જે રીતે અહીંયા ભોગવવામાં આવ્યું છે, પરંતુ અહીંયા જે સૌહાર્દભર્યું વાતાવરણ છે એ સરસ વાતાવરણ છે. બીજું એમને બહુ સરસ વાત કરી કે એમને જગન્નાથ યાત્રા અમદાવાદ મુકામે એમને બંદોબસ્તમાં ગયા હતા તો ત્યાંના જે બંદોબસ્ત અને જ્યાંના અધિકારીઓ હતા એમને ખૂબ સ્વાગત કર્યું, એમને આવકાર આપ્યો એટલા માટે કે ગોધરામાં અમે આવ્યા છે તો ત્યાં જે સૌહાર્દભર્યું વાતાવરણ તમે જે વાતાવરણ ક્રિએટ કર્યું છે તો એ પ્રશાસનને પણ એ આ ભાઈચારાના લીધે એમને એપ્રિશિએટ કરવામાં આવેલા છે. સાથે સાહેબ તમને ફરીથી હવે મારું લાંબુ થાય છે ને એવાય પટેલ સાહેબ ઊભા થયા છે કે સાહેબ ટૂંકું કરો તો સાહેબ હું તમને અગર સાહેબ ઇજાજત આપે તો હજી 2 મિનિટ ખેંચી લઉં સાહેબ. હા તો સાહેબ હવે આ પ્રસંગે હાલમાં રફીકભાઈ પણ કૈલાશભાઈ કહ્યું તો સાહેબ હાલમાં ગોધરા સિગ્નલ ફળિયાનું ગળનારું કેળસામાં પાણી ભરાયેલું છે.
ગોધરા શહેરના શહેરા ભાગોળ પણ ફાટક બંધ છે, આખું ફરીને આવવાનું થાય છે, ત્યારે આપની તાબાનું અને આપના હુકમનું પાલન